નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે વાત કરીએ કે ગામડામાં ધોધમાર વરસાદ આવતા બાળકો સાથે બનેલ ઘટના। જ્યારે શાળાએ બાળકો પાસે વરસાદથી બચવાનું કંઈ નહોતું, ન છત્રી, ન રેનકોટ, ન આગાહી, એટલે વરસાદ વરસે અને બાળપણ મન ભરીને પરળે। અષાઢનો મહિનો બેઠો છે, સવાર હજી પૂરી જાગી નથી। પૂર્વ તરફ આકાશમાં કાળા ડિમાંગ વાદળા એકબીજાનો હાથ પકડીને ધીમે ધીમે ચડી રહ્યા છે। ઘરની અંદર ચાની વાસ ફેલાઈ રહી છે। ઓટલા ઉપર બેઠેલા દાદા આકાશ તરફ નજર કરે છે, જ્યારે ઘરના અંદર નાનો દીકરો હાથમાં મોબાઈલ લઈને એક જ વાત શોધી રહ્યો છે, આજે નિશાળ બંધ રહેશે કે નહીં। ઘરમાં કોઈ કહે હવામાન ખાતાએ ભારે વરસાદની આગાહી કરી છે, કોઈ બીજું કહે હજુ થોડી વારમાં ખબર પડી જશે। સમયનું ચક્ર કેવું ફરી રહ્યું છે। એક સમય હતો જ્યારે વરસાદ પડતા પહેલા માણસ આકાશ વાંચતો હતો, આજે મોબાઈલ વાંચે છે। પહેલા વાદળો સમાચાર લાવતા, આજે સમાચાર વાદળોનું વર્ણન લઈને આવે છે। બાળકના ચહેરા ઉપર વરસાદની ખુશી કરતાં રજાની આશા વધારે દેખાય છે, પણ મન જ્યારે વર્ષો પાછળ ઉડી જાય છે, ત્યારે એક એવો જમાનો આંખ સામે ઊભો થાય છે જ્યાં વરસાદનું નામ પડતા રજાઓ વિચાર ન આવતો, કારણ કે અમારા દિવસોમાં વરસાદ નિશાળ બંધ કરતો નહોતો। વરસાદ તો અમારી સાથે નિશાળે આવતો હતો, એ અમારો સહાધ્યાયી હતો। સવારનો પહેલો પહોર, ઘરની માટીની દિવાલો ઉપર વરસાદના ટીપા ટપાટપ પડવા માંડે એટલે માની બૂમ કાનમાં પડે, એલા ઉઠ હવે, પાણી બહુ છે, મોડું કરીશ તો નદી ચડી જશે। આંખોમાં ઊંઘ હજી બાકી હોય, પણ એ શબ્દોમાં એવી મમતા અને એવી ચિંતા ભળેલી હોય કે આળસ પોતાની મેળે ઓગળી જાય। મોં ધોઈને બે કોળિયા ગળે ઉતારીએ, ક્યારેક રોટલા ઉપર ઘીનો ટીપો મૂકી મા હાથમાં ધરી દે, તો ક્યારેક ખિસ્સામાં ગળનો નાનો કટકો સરકાવી દે, પછી કંતારની થેલીનું દફતર ખભે ચડાવી દઈએ। દફતરની અંદર એક જાડી કોથળી હોય, એમાં પુસ્તકો એવી કાળજીથી ગોઠવેલા હોય જાણે ઘરમાંનું સૌથી કિંમતી ધન હોય। કપડાં પલળે તો ચાલે, શરીર ભીંજાય તો ચાલે, પણ પુસ્તક ભીનું ન થવું જોઈએ। જ્ઞાનનો આદર કદાચ ત્યારે કોઈએ ભાષણ કરીને શીખવાડ્યો નહોતો, પણ જીવન પોતે જ શીખવી દેતું હતું। ગામની શેરીમાંથી એક પછી એક ટાબરિયા નીકળવા માંડે, કોઈના ખભે દફતર, કોઈના હાથમાં ચપ્પલ, કોઈના ઉઘાડા પગે જ નીકળી પડેલો। થોડે આગળ જઈએ એટલે બીજી શેરીના મિત્રો ભેગા થઈ જાય, પછી ત્રીજી શેરીમાંથી 2-4 મિત્રો જોડાઈ જાય, આમ કરતાં કરતાં આખું ટોળું બની જાય। રસ્તો લાંબો હોય પણ વાતો એને ટૂંકો બનાવી દે। કોઈ ગઈકાલની રમતમાં જીત્યો હોય એની શેખી મારે, કોઈ કહે કે આજે શિક્ષક લેસન પૂછશે, કોઈ બીજું હસીને કહે દફતર તો નિશાળમાં જ મૂકી આવીએ, તો લેસન જ ક્યાંથી કરવાનું, અને આખું ટોળું ખખડાટ હસી પડે। આકાશ ઉપરથી ધોધમાર વરસતું રહે, ધરતી જાણે પાણી પી પીને થાકી ગઈ હોય, ખેતરની શેરીઓમાંથી પાણી છલકાતું હોય, કાદવમાં પગ એવો ખૂંપે કે બહાર કાઢતા ચપ્પલ અંદર જ રહી જાય। પણ એમાં પણ કોઈ દુઃખી થતું, ચપ્પલ હાથમાં લઈ ઉઘાડા પગે દોડવાનું શરૂ થઈ જાય। કોઈ લપસી પડે તો હસવું પહેલા આવે અને ઊભું કરવું પછી, કારણ કે એ હાસ્યમાં ઉપહાસ નહોતો, જીવંત મિત્રતા હતી। બાળપણને એ વખતે ખબર નહોતી કે જીવનમાં કેટલા ભાર ઉપાડવાના છે, એટલે દરેક ક્ષણને રમતમાં ફેરવી દેતું હતું। ક્યાંક આગળ એ નાની નદી આવતી, ઉનાળામાં જેની રેતીમાં દોડ્યા હોઈએ એ જ નદી અષાઢમાં પોતાની ઓળખ બદલી નાખતી। પાણી ઘૂંઘવતું આવતું, વહેણમાં એવી તાકાત હોય કે મોટા માણસને પણ 2 વાર વિચાર આવે। ત્યારે ગામના મોટા છોકરાઓ આગળ ઉતરે, એક પછી એક નાના બાળકોનો હાથ પકડી પાર ઉતારે। કોઈ બાળક ડરી જાય તો તરત અવાજ આવે, બીશ નહીં, હું છું ને। આજના જમાનામાં સલામતીના કેટલાય સાધનો છે, પણ ત્યારે માણસોનો હાથ જ સૌથી મોટો આધાર હતો। કદાચ એટલા માટે જ એ દિવસોની મિત્રતા આખી જિંદગી ટકી રહેતી। નિશાળના ઓટલા ઉપર પગ મૂકીએ ત્યારે કપડામાંથી પાણી ટપકતું હોય, વર્ગખંડમાં ભીની માટીની સુગંધ અને નળિયાના છાપરાની ભીનાશ ભળીને એક એવી સુવાસ સર્જતી જે કોઈ અત્તરથી શીશીમાં ક્યારેય બંધ થઈ શકે નહીં। શિક્ષક હાજરી લેતા લેતા સ્મિત કરે, આવો ભાઈ, આજે તો બધા મેઘરાજાના મહેમાન બનીને આવ્યા લાગે છે। પછી પાઠ શરૂ થઈ જાય, બહાર વરસાદ પોતાના તાલે વરસે અને અંદર શિક્ષક પોતાના તાલે ભણાવે। ક્યારેક વરસાદનો અવાજ એટલો વધી જાય કે શિક્ષક થોડું થંભી જાય અને બધા પણ 2 ક્ષણ માટે વરસાદને સાંભળીએ, જાણે કુદરત પણ વર્ગમાં બેસીને કંઈક શીખવાડી રહી હોય। વરસાદ ત્યારે માત્ર પાણી નહોતો, એ સહનશક્તિનો પાઠ હતો, મિત્રતાનો પાઠ હતો, વિશ્વાસનો પાઠ હતો, અને કદાચ એટલા માટે જ આજે વર્ષો વીતી ગયા, અષાઢનો પહેલો ટીપો પડે કે મન સીધું એ જ દિવસોમાં પહોંચી જાય છે જ્યાં કાદવમાં ખરકાડાયેલી
પગ હતા, ખભે કંતાનનું દફતર હતું, આંખોમાં નજારો સપના હતા અને હૃદયમાં એક જ વિશ્વાસ હતો કે વરસાદ ભલે કેટલો પણ છડે, નિશાળ તો જવાનો જ છે. નિશાળમાં વર્ગખંડમાં પાટલીઓ ગોઠવેલી હોય, ભીના કપડાં પહેરેલા ટાબરિયા એક પછી એક આવીને બેસી જાય. કોઈ પોતાના પગ ઉપર લાગેલા કાદવ હાથથી ખંખેરી નાખે, કોઈ દફતર ખોલીને પડેલા પહેલા કોથળી તપાસે કે પુસ્તકો પલળ્યા તો નથી ને, પછી નિરાંતે શ્વાસ લે. એ દિવસોમાં પુસ્તક માત્ર ભણવાનું સાધન નહોતું, ગરીબ ઘરના બાળકનું ભવિષ્ય હતું. એક પુસ્તક ખરાબ થઈ જાય તો તરત બીજું આવી જાય એવી સગવડ ક્યાં હતી, એટલે દરેક પાનું જાણે ઘરના સભ્યોની જેમ સાચવાતું. બહાર વરસાદ ધોધમાર વરસતો રહે, નળિયાના છાપરા ઉપર પડતા ટીપાનો અવાજ ક્યારેક એવો મધુર લાગે કે જાણે કોઈ અજાણ્યો કલાકાર મૃદંગ વગાડતો હોય, તો ક્યારેક એવો ગરજે કે આખો વર્ગખંડ ધ્રુજી ઉઠે. શિક્ષકના હોઠ ઉપરથી નીકળતા શબ્દો અને વરસાદના અવાજ વચ્ચે જાણે સ્પર્ધા ચાલતી હોય, છતાં કોઈ બાળકનું ધ્યાન બહાર ન ભાગે, કારણ કે એ વરસાદ રોજનો ઓળખીતો હતો. એને જોવા માટે ભણતર છોડવાની જરૂર નહોતી, એ તો આખો દિવસ સાથે જ રહેવાનો હતો. પવનનો એક ઝોક આવે અને બારીમાંથી બારીક છાંટા અંદર સુધી આવી પહોંચે. પહેલી હલોરમાં બેઠેલા બાળકોના ચહેરા ઉપર પાણીના મોતી ચમકી ઉઠે. કોઈ બાળક હથેળી લંબાવીને વરસાદ ઝીલી લે, કોઈ મિત્રના ગાલ ઉપર છાંટો મારી દે. શિક્ષક આંખો મોટી કરીને જુએ પણ હોઠના ખૂણે હાસ્ય દબાયેલું હોય, કારણ કે એ પણ જાણતા હતા કે બાળપણને વરસાદથી અલગ કરી શકાય નહીં. આજના બાળકને કદાચ વિશ્વાસ પણ નહીં આવે કે એક જ વર્ગમાં ભીના કપડાં પહેરીને કલાકો સુધી બેસી રહેતા હતા અને કોઈએ શરદીનો ડર નહોતો, ઘેર જઈને ફરિયાદ કરવાની ટેવ નહોતી, કારણ કે જીવન એ વખતે સગવડોથી નહીં સંજોગોથી ચાલતું હતું. મુશ્કેલીને ટાળવાની જગ્યાએ એની સાથે જીવવાનું શીખવાતું હતું. થોડી વારમાં મધ્યાહનની ઘંટ વાગે, આખો વર્ગખંડ એકાએક જીવંત થઈ જાય. કોઈ વાટકામાંથી ખીચડી કાઢે, કોઈ રોટલો અને મરચું, કોઈ ડુંગળી ફોડે તો કોઈના ડબ્બામાંથી મેથીનું શાક સુગંધ ફેલાવે, કોઈના ભાણામાંથી ઓછું હોય તો બીજો પોતાની બાજુ સરકાવી દે. લે અડધો મારો, એ શબ્દમાં સંબંધ નહોતો, સ્નેહ હતો. કોઈને શીખવાડવું પડતું નહોતું કે વહેંચીને ખાવું જોઈએ. ભૂખ જ માણસને માણસ સાથે જોડતી હતી. જમ્યા પછીનો દ્રશ્ય તો જાણે વરસાદનો સૌથી મીઠો ઉત્સવ હોય. બધા બાળકો હાથમાં પોતાની પોતાની થાળી લઈને સીધા નેવે પહોંચી જાય. છાપરાના નેવેથી ધોધમાર પાણી પડતું હોય, એ જ પાણીમાં થાળી ધોઈ નાખવાની. કોઈ સાબુ નહીં, કોઈ નળ નહીં, કોઈ ચિંતા નહીં, કુદરત પોતે જ વાસણ ધોઈ આપતી હોય એમ. પછી બંને હથેળી ભેગી કરીને વરસાદનું પાણી ઝીલવાનું. કોઈ પી જાય, કોઈ માથા ઉપર રેડી દે, કોઈ મિત્રને આંખો પલાળી નાખે. હાસ્યના એવા ફુવારા ઉડે કે વરસાદનો અવાજ પણ થોડો પાછળ રહી જાય. શિક્ષક ઓટલા ઉપર ઊભા હોય, 2-3 વાર બૂમ પાડે, ચાલો હવે બહુ થયું, અંદર આવો, પણ બાળપણ ક્યારેય પહેલી બૂમમાં સાંભળતું નથી. વરસાદ માથે રમવાની એ છોરીની 2-4 મિનિટ જાણે આખા દિવસની સૌથી મોટો ખજાનો હોય. આજે કરોડો રૂપિયાની રમતો ખરીદી શકાય છે, પરંતુ નેવેથી પડતા વરસાદના પાણી નીચે ઊભા રહીને કરેલો એ નિર્દોષ આનંદ ખરીદી શકાય એમ નથી. બપોર ઢળવા લાગે, આકાશમાં અંધારું હજી વધુ ઘેરું બનતું જાય, વરસાદનું જોર ઓછું થવાને બદલે વધતું જાય. શિક્ષક બહાર નજર કરે, દૂર રસ્તા ઉપર પાણીની છાદર પથરાયેલી દેખાય, પછી ધીમેથી કહે, જેનું ઘર બહુ દૂર હોય એ દફતર અહીં મૂકી દે, કાલે લઈ જજે. બસ આટલું સાંભળવાની જ વાર હોય. મનમાં એક સાથે બે ખુશીઓ જન્મે. એક તો ભારે દફતર લઈને કાદવમાં ચાલવું નહીં, અને બીજી આજે લેસન પણ નહીં કરવું પડે. દફતર વગર વર્ગના ખૂણામાં મૂકી બહાર નીકળતા કોઈને જરાય ચિંતા ન થાય કે રાતભર અહીં રહેશે તો કંઈ થઈ જશે. એ દિવસોમાં દરવાજા ઉપર તાળા ઓછા હતા, પણ માણસોના મન ઉપર વિશ્વાસના દરવાજા મજબૂત હતા. કદાચ એ જમાનાની સૌથી મોટી સંપત્તિ હતી. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારા આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ.